સમગ્ર દેશમાં જ્યારે યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે હિંમતનગર ખાતે અનોખી રીતે યોગ દિવસની ઉજવણી કરાઈ હતી। શહેરના સ્વિમિંગ પૂલમાં મહેન્દ્રસિંહ નામના વ્યક્તિએ પાણીમાં યોગા કર્યા હતા તેમજ તેઓ અહીં આવતા લોકોને પણ અંડર વોટર યોગા શીખવી રહ્યા છે। ત્યારે તેમની સાથે 100થી પણ વધુ બાળકો અને યુવાનોએ પાણીમાં યોગા કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી। અમે 5 દિવસની તાલીમ કરી છે પાણીમાં યોગાની અને આજે યોગ દિવસ હોવાથી અમે પાણીની અંદર યોગા કર્યા છે। પાણીની અંદર વિવિધ પ્રકારના યોગા, એક તો અંડર વોટર યોગા અને પાણીની ઉપર અલગ અલગ યોગા કર્યા છે। યોગા કરવાના બહુ જેમ બહાર જમીન પર સારા લાભ થાય છે એમ પાણીની અંદર બી સારા લાભ થાય છે, શરીરને બહુ તંદુરસ્ત રાખે છે। અને આજે યોગા દિવસના દિવસે અમે પાણીમાં યોગા કરીને બહુ મજા આવી અમને। જ્યારે ત્યારે અમે સ્વિમિંગ કરશું ત્યારે પહેલાં યોગા કરશું ને પછી સ્વિમિંગ કરશું અને આજે બહુ મજા આવી। વિશ્વ યોગ દિન એ દુનિયા માટે ભલે ગમે તે હોય પણ ભારત માટે એ ખૂબ વિશેષ છે અને જ્યારથી નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે ત્યારથી એની આ યોગને વધારે પડતો વેગ મળ્યો હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને આવ્યા પછી યોગ એ ખૂબ જ સારી વસ્તુ છે, ચાહે તમે જમીન ઉપર કરો કે પાણીમાં કરો। પણ છતાં પણ હું 25 વર્ષથી પાણીમાં યોગ કરું છું। મારી હું વાત કરું તો મને કોઈ ડાયાબિટીસ કે મને કોઈ બીપી કે હાઈ લો કે મને કોઈ તકલીફ નથી અત્યારે। જ્યારે એની અંદર મેં તો આપને કીધું એમ કે જે પાણીમાં યોગ કરવાથી તમારી પારદર્શકતા દેખાઈ આવે છે, જ્યારે જમીન ઉપર કોઈ યોગ કરવાથી તમારી પારદર્શકતા એ તમે એકલા જ જોઈ શકો છો। અને શરીરની અંદર દાખલા તરીકે મેં આપને કીધું કે એની અંદર તે તમારા ફેફસાની જે વસ્તુ છે, દાખલા તરીકે કોરોના કાળ દરમિયાન જે કંઈ બન્યું કે લોકો ફેફસાના શિકાર બહુ બની ગયા હતા કેમ કે ઊંડો શ્વાસ જ એમનાથી નહોતો લઈ શકાતો। હવે જો આ રીતે એમને ઊંડા શ્વાસ લઈ અને પાણીની અંદર આ રીતે અંડર વોટર કર્યું હોત તો એમાંથી ખાસી અડધી પબ્લિકને તો આવું કશું થયું જ ના હોત એમ। અને કોરોનાથી ફાયદા કે કોરોનાની અંદર જે લોકોને નુકસાન થયું છે એનું મેઇન કારણ જ કે આ વસ્તુ એમને કરી નથી એના, અને યોગ કરવાથી આ ફાયદા છે કે ડાયાબિટીસ, બીપી, હાઈ લો કોઈ તમારું રહેતું આખો દિવસ મન પ્રફુલ્લિત રહે છે, તમારા કાર્યમાં તમને મજા આવે કામ કરવાની અને આળસ જેવું કંઈ રહેતું નથી એમ। 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી જૂન આજે મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતેના સ્વિમિંગ પુલમાં 100થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે અને આજે યોગ દિવસ મનાવવામાં આવ્યો છે। જે યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે તેમાં તંદુરસ્તતા જાળવી રહે તે માટે યોગ આપણે કરી રહ્યા છીએ। મોદી સાહેબનું સપનું હતું જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે તે જ મુજબ આજે આપણે પાણીમાં પણ મનાવવામાં આવી રહ્યો છે અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। છેલ્લા 5 દિવસથી આ લોકોને તાલીમ આપવામાં આવી હતી અને ઉત્સાહપૂર્વક લોકોએ ભાગ લીધો। તાળાસન, વૃક્ષાસન, ધ્યાન, આ વિવિધ યોગો દ્વારા લોકોએ ભાગ લીધો છે।